આ ધણીએ મને અરજી નોશી કે ભુવાને એટલી તકલીફ છે, કેન્સર જેવી વાત છે, બચવાની આશા નહીં. એ દાડા દરવાજાથી આવી હતી. ભગત હું માતા બાપજી એવું બોલીજી કે ભાઈ ઓલે अपना ઉંડેડા લોભાની માતા શું મે માનો મુંબાળના ગોદરે ગોગાની રમેલ છે. જૂની ને જૂનોણી મારી ઓળખેણ છે. રોગ ના લેબુ હુકવાઈ ના હુકવી નોખું તો માતાની વગા. બાપો મારી દીકો બાપો હા ભાઈ હા. લ્યો ભાઈ તમારી માતાએ લાજ રાખશે. મારું બોલવું હશે અને મારા ગોગાના બનાવવું હશે, મારી માતાને બનાવવું છે. શબળ ગમે ગોબોના મેબન આ ગોગાનો જગન પતિ જાય ઠક્કર. તારા ઓગણા તારા ઉમરા તારા નેવામાં આવા નવા ઢોલ વગાડી અને સતના તરાજમાં ના તલાવ મારી કરશનની માતાનો વેણસો છે. તે ગણપતભાઈ શબળ શબળ હીરાભાઈ મોણાને યમરાજ ઢોકળો આવે એટલે એને 14 ભુવનની ભોન થાય. બાપજી કમરીવાળાના મહેમાનો શબળ હીરા નોગો દીપકભાઈ ભાટચા ગોમે ગોમોના મહેમાનો મોણાને યમરાજ ઢોકળો આવે એટલે એને 14 ભુવનની ભોન થાય. એ દાડો જાય તો રાત ના જાય, રાત જાય તો દાડો ના જાય. આ આવનાર ભુવાનીના મોણોએ એવું પૂછ્યું કે ભાઈ ગણપતભાઈ ને કોઈ તકલીફ થઈ છે એટલે કે એવું એટલે કે હું બેહી નહીં શકું, મારા ઘેર જાવ, મારાથી હવાશે. આ ધણી અરજી નો સી હજી પણ ઠક્કરે અરજી નો સી અને વશમાં રૂંગો ભાડી અને હું કરશનની માતા છું. હું કહેતા હરી વેગડા તમે કોશો એટલે કહું ને કઈ ના બતાવું. ગમે ગોપોના મેબન આની આ સભા વચ્ચે હું હંથોના રબારની માતા છું. 100 વર્ષ સુધી કોઈ નહીં થાય. કોઈની નવી મંદિર ની ઈટ મેલી હોય, સમય પણ વેળા આવશે. હું હોંથોળના રબારની માતા શું મેં માનો પરાયો ભગવાન પાર પડાવશે વગા. હીરા ભુવા મારી લેબડાનો નિશો નાખનારી દીપો ડોલે પાવડિયા બોલીને હવાર દાળો ઉજે જોડો પહેરનારી
તારા દિર હર મજા તારા જગન મોહ મજા તારા અવસર ની વાડી ગવાડી મો વાહેલી વણી ના વાવેતરના વાડી લાલો એવું એમાં અમરે વાડીલાલ નો અવસર હોય કે વાડીલાલ ને તારી દીપો નો ઘણો ઉમાવો ગણપત ભુવન ને મારા મુંબાડાની વસ્તી વાટ જોતી મારી દીપો ચકલા વાજે મુંબાડા ઉતરશે દેવી એ આવજે મારી તરહ વાળા ના અહીંયા પગલ પાડનારી ખમા ભુવા કલાકાર સુધી વાતો પણ વરહોથી બાળાના કોઠે રમેલ હોય દીપો ની વાટવો આવજે મારી એ વાજેના જ પોચવા હાથમાં વખત પગલો પાડ્યો ખમા લઈ રા ભાઈ સંજય રોણી જયેશ ગવૈયો મજા મારા દેવના ભગવાન કહેશે ભળકોહરના મહેમાનો નોદુતના દેહી શબાળો ખેટવાના શેમાળાના જોઈણકના પાલાવાળાના મહેમાનો ઠક્કરો મજા પાટણના અજીમણાના મહેમાનો મારા દેવના ભગવાન ખેમા કહેશે રમેશભાઈ લે વાડીલાલ આ તારીખ મારા માટે બદલી હશે આ રમેલ જ્યાં મહિને હતી પણ ભુવાની ડાયરી ખાલી નથી તમે તારીખ આખો મહિનો પાછો પાડી 24 દાડા પાછા પડીને આ 20મી તારીખ તમે આ ગોગાની હાજરી હશે તો તારું પરમણ જવા દઉં મારી કરશનની માતાનું વેણ છે આકાશ તુષારમાં દુબઈ બેઠા બેઠા એવું કીસી પપ્પા ગમે એટલો ખર્ચો થાય પણ દીપો તો દીપો લાયાવના રહેવા નથી એ મારી વાજેડ બેઘડી વેળાસી ખમા દીકરાર બારી કુણદારે એક મન ભુવાજી મનોના આ
દીકરા રબારી કુડના રે હે ગમન ભુવાજી એમનો નામ લે બાપજી જયેશભાઈ ગમે ગમો ના મહેમાન વાડીલાલ શબાળો તુષાર આકાશ બે વાય ઉભા રહ્યો લે બળદેવભાઈ લખમણ જીગર ભુવા હેડુઆના વિહનગરના મહેમાનો શબાળો આ ગામની 18 આલમનો મજા એવું મારા દેવના ભગવાન કહે છે તમારા બેનું એના પહેલા આ ધણીનું સપનું હોય તું કેવી વાડી નાખેલા મારી કરશનની માતાનું વેણ પછી આ રોમ લખમણની જોડીમાં કોઈ દાડો ફાળ નહીં પડે કોઈ દાડો તિરાડ નહીં પડે ગમે ગમોના મહેમાનો મંદિર થી મોડી વાડી ગવાડી થી મોડી તારો ઠક્કર કેટલો પૂરું ના કરાવડાવું મારું ગોગાનું વેણ છે શબાળો તમારા કદાચ તો જગ્યા નોની પડતી હતી આ જગ્યા નોની પડવા મોડી ઉલે બના ઉંટેળાની માતા શું મે મનો ઓહો થોડના દેવની દેવી શું આયાનું જેનું ઉઠ્યાનું બેઠાનું એ મારા નાગના ભગવાન પરમોળ રાખશે લે ભાઈ તારી દીકરી દીકરાને મજા હગા વાલાને મજા બે ઓખની શરણે કોઈ આવ્યું છે એને મજા નાથ પરનાથ મારી 18 આરમનો મેળો હશે તો મારા દેવના ભગવાન ખમા કહેશે હું લે ઉંટળાની માતા ખમા કોશું લે વાડી ભાઈ આ ગોગાએ ના ધાર્યું ના વિચાર એનાથી હવા કોને પાર પડાય તમે ના ધાર્યું ના વિચાર્યું તરાજ બે તોલાય નહીં એટલું તોલી તમે ઘેર ઉજી રહ્યા બેઠા બેઠા રડે જો તમે ના ધાર્યું એટલું વાને બનાવે શબાળો વાડીભાઈ તમારો ભાવ હશે હું સભાની માતા છું આ ધણીનું કદાચ અમને એવું બોલવું હતું આ માતાનું ભુવાનું કે ભાઈ મારું દેવનું હોભળો એ કહેવાનો મતલબ એવો હતો રમેશભાઈ કે મારી કોઈ દેવની વાણી મળે તમને આશી આલવા આયા ભાઈ અને કદાચ એનું બોલેલું બોલાઈ જાય અને તમને સંભળાય નહીં તો એનું આયેલું બોલેલું ફેલ જાય કોઈ બીજી હસી મજાક કે મસ્કરીની વાત ને કે ખોટું લગાડવાની કોઈ વાત નહીં ધણીનો ભાવ એવો નહીં ભાવ એવો હોત તો કોઈ માણસ મુંબઈ થી હોય આવે નહીં ગણપતભાઈ માણસનો ભાવ એવો હોય તો હોય આવે છોકરા જોડે છોકરા જેવું મોટા જોડે મોટા જેવું પણ આ માણસોને જૂની અને જૂનવાણી મારી દેવની રેણી કેણી અને મારી દેવની વાત આ એ વાતોના સવાલ હતા પણ આ મારા ગોગાના ભગવાને એવું કહેશે અને હું હંથોના રબારની માતા એવું કહું છું ઠક્કર 12 વર્ષથી તારી મારી ઓળખાણ છે બળદેવલાલના કહેવાથી રમેશભાઈના કહેવાથી એ ધણી એક દાડો મારા ઘેર લાયા હશે તો ભાઈ ગમે ગોમોના મહેમાનો સભાવાળું હું હંથોના રબારની માતા એવું કહું છું તમને હૈયે હરખ છે ખાના ઉપર મારા ગોગા ઉપર આ ગોગાનો અવસર આવે એટલે વાડીલાલને પાણી પીવાનું ભોન હતું તરસ લાગી ભૂખ લાગી
કે આ સભામાં અને આ નાતમાં આ 18 આલમમાં મારા ગોગાના માટે હું કરું તો એને સારું લાગે, આ એની શોભા છે, એનો શણગાર છે. તો જો મારા દેવના ભગવાન એવું કહેશે, મારા ગોગાના પ્રભુ એવું કહેશે, હું કૃષ્ણની માતા એવું કહું છું, ઓને ગમ ઓને ભાવ ઓને હે બેહ ઓને પોહાય પાલવ ગમ, એટલો ડગલો ભરી કોઈ દાડો ઓનું કુંડાળું ઓળંગીને બહાર નહીં જાઉં, 1000 પેઢી જાય 1000 વર્ષ જાય તારી પેઢીએ કુંડાળો ખાદ નહીં આવું મારા ગોગાના ભગવાન કહેશે. રડ્યું ખડ્યું તો હમણાં ધણી બોલ્યા કે આવડી ઉર્મતી આવડી ઓરડી હતી, એ રડતા 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 મારી ગોગાની કમોણી ચોય પહોંચી. વેણે વેણાય નહીં, ગણે ગણાય નહીં, ક્યાંય કહેવરાય નહીં, પણ વખામો ભાગ કરી અને મારા ગોગાએ તમારી લાજ રાશિ નો વાજો ગાજો હશે. તો ભાઈ એની માળામાં રહી, ના કુંડાળામાં રહી, ના વેણમાં કથનમાં વાતમાં રહી અને 1000 વર્ષ સુધી રડ્યું ખડ્યું, કદાચ નફો નુકસાન તો 365 દાડા હોય, ધંધો હોય તો બધું હવાર થાય તો હોજ પડે એટલે હવાર થવાની રહેતી નહીં. હીરા નોગો એ કર્મના આધીન છે, પણ હું કૃષ્ણની માતા એવું કહું છું, તારી પેઢીમાં દૂધ બાજરી દીકરે કોદાળો ખાદ નહીં એવું મારા ગોગાના ભગવાન કહે છે. અને હું હંથોની માતા એવું કહું છું, બાપજી સભાળો ભાઈ તમારો ભાવ હતો, મેં જાહેરમાં કહું છું, હું જાહેરમાં કહું છું, તારીખ ખાલી નથી એટલે એમનું મોઢું પડી ગયું. એ ના આવી તો હજુ બીજો મહિનો થાત કરો, પણ વંથોને દીપો સિવાય મારે અવસર કરવો નહીં. શૈલેષભાઈ ગમે ગોબોના મહેમાનો, તો બાપજી હું તમારી માતા છું અને મારા ઝોપડીના ભગવાન કહેતા હશે ને કદાચ ઓનો પગલો ધણીને ચડતી, આ પગલોથી ધણીને ચડતી, તો વંથોની માતા એને ગોગા ઉપર ભાવ એટલો છે. રમેશભાઈ સાચું બોલું છું ભાઈ, જીગરભાઈ એનો પગલો ગોગા ઉપર ભાવ હશે તો મારા ગોગા શિકોતરના ભગવાન લાજ રાખશે. વંથોના રબારની માતા કુશ જે માગશો માજુએ આલ્યું, પણ ઓમો કદાચ વટે માર્ગું કોઈ આવ્યું છે અને મારી ધજા હમ લમડો વાળીને 2 હાથ જોડીને ઘેર જાય, હવાયું ભગવાન મારા ગોગાના પ્રભુ પૂરું કરશે. અને આ ગોમની ઓળખેણ એક આ માતાએ ને એક આ ગોગાએ, એક ગણપતભાઈ તમારી માતાએ અને એક આ ગોગાએ આ ગોમની તમે ઓળખેણ આલી સિક્કો મારી દીધો. આનો આ સિક્કો ના રાખું તો મારી કૃષ્ણની માતાનું વેણ છે. પણ મને એવું કે કદાચ તમે મારા ભુવા હશો તો તને 100 વર્ષ સુધી કોઈ થાહ નહીં. 3 દાડાનો અવસર હશે, 3 દાડાનો પ્રસંગ હશે, ના ધાર્યું ના વિચાર્યું કોદાળું ગમે ગોમોના મહેમાનો તૈયારી કરતા હો, અને એ તૈયારી આ દિવાળી તારી હોનાની ના મટું મારી ભોણપેર જલાની માતાનું વેણ છે. વટે માર્ગું કોઈ આવ્યું છે એનું મારા ગોગાના ભગવાન પરમાણ રાખશે. એ હું હંથોના રબારની માતા કહું છું, જીગર ભુવા. હું કહેતા રમેશભાઈ હરિવેગડા, હું કહેતા હરિવેગડા, કોઈ દુબઈ થી, કોઈ મુંબઈ થી, કોઈ અમદાવાદ થી, કોઈ રાજસ્થાન થી, કોઈ કચ્છ કાઠિયાવાડ થી, તારા છોકરાની હોર તારા છોકરાની હોર રાશિ તારા છોકરાની હોર રાશિ અને પરમો ના રાખું મારી લેબ ઉંટળાની માતાનું વેણ છે. સભાળો ગમે ગોમોના મહેમાનો, આનો આ દહકાનો વિહકો પાટણની પ્રહાર ઇથી મોડીન સુરત, ઇથી મોડીન અમદાવાદ, ઇથી મોડીન કદાચ મુંબઈના નેવમથી મોડીન દુબઈના ગોધરા સુધી તારા છોકરાનું પરમો ના રાખું મારી જલાની માતાનું વેણ છે. સભાળો રમેશભાઈ ગમે ગોમોના મહેમાનો, તમારી મારી આજકાલની ઓળખાણ નહીં, 15 વર્ષ થઈ ગયો, તમારી મારી ઓળખાણ છે.
ચોય એ ટોપો કર્યો હશે અને કોઈ દાડો ફરતા ખમા કીધી હશે લાજ ના રાખું મારી ખટોણાની માતાનું વેણ છે લેશે ભાવળું હવની જતા ભગત હું હંથોરના રબરની માતા એવું કશું વાડીલા લે ભાઈ બાપજી જિંદગી માતા પૂજી જોણ્યા ધૂણી જોણ્યા રહી જોણ્યા ગૌરવણી જોણ્યા અને માતાના દીવાના યાધોન અમર રાશિ અને ભગવાને અહીંથી મોડીને મુંબઈના ગોધરા સુધી લાદ રાશિ હું બાપજીની સિકોતર છું આગવું નિશાની ના રાખું મારી જલાની માતાનું વેણ છે રહેશે ભાવડો હવની જ્યાં